ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર તેવી ગિરનારી ખીચડી, જેમાં વેજીટેબલનો ભાગ વધારે અને ચોખા અને દાળનું પ્રમાણ ખૂબ જ ઓછું એવું તો શિયાળામાં ખાવી અને બનાવવી ખૂબ જ જરૂરી છે। તો ચાલો આપણે અહીં બધા જ શાકભાજી જોઈ લઈએ। મેં અહીં શાકભાજી વજનમાં 2 કિલો જેટલા લીધા છે ટોટલ। તો આપણે જોઈએ ગાજર, કેપ્સિકમ, પાલક, ટીંડોરા, લીલા કાંદાનો પાંદડાનો ભાગ, વટાણા, તુવેર, વાલોળ, ફ્લાવર, વઘાર માટેના સૂકા 2 કાંદા, રીંગણ, ટામેટું, રતાળું, બટાકું ને ચૂરણ। તો આ બધા જ શાકભાજી આપણે હવે તૈયાર થઈ ગયા છે અને આપણે સાથે ઉમેરીશું દાળ અને ચોખા મેં મિક્સ કરીને લીધા છે। તે કમસે કમ અહીં 200 ગ્રામ જેટલા લીધા છે, અડધો વાટકો જેટલા। ને સાથે આપણે તીખાશ માટે ઉમેરવાના છે લીલા મરચાંની પેસ્ટ। આપણે અહીં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો। તો સૌ પ્રથમ ગેસ પર જાડા તળિયાવાળું વાસણ મૂકી ને તેમાં 2 ચમચા જેટલું તેલ ઉમેરીશું। અહીં તેલનું પ્રમાણ પણ મેં ખૂબ જ એવું ઓછું રાખ્યું છે। ત્યારબાદ તેમાં તજ અને લવિંગ ઉમેરીશું અને લવિંગ ફૂટી જાય પછી આપણે ઉમેરીશું સૂકા લાલ મરચાં અને તમાલપત્ર। અને ત્યારબાદ આપણે ઉમેરીશું 1 થી 1.5 ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ ફૂટવા લાગે ત્યારબાદ ઉમેરીશું 1 થી 1.5 ચમચી જેટલું જીરું ઉમેરીશું। ત્યારબાદ ઉમેરીશું આપણે હિંગ ઉમેર્યા બાદ તરત જ આપણે કાંદા ઉમેરી દઈશું। અહીં કાંદાનો વઘાર કરવાનો છે। તો આપણે એ કાંદાને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ ને અહીં બરાબર આપણે સાંતળવાના છે। ત્યારબાદ ઉમેરીશું લીલા મરચાંની પેસ્ટ। તે પણ પેસ્ટ આપણે બધી જ ઉમેરી દેવાની છે, કેમ કે લીલા મરચાંનો ઉપયોગ નથી કરવાનો। તો આ રીતે આપણે તેને પણ બધું મિક્સ કરી લઈએ સારી રીતે અને બરાબર એવા સાંતળી લઈએ। અહીં વઘાર આપણે ધીમા ગેસ પર જ સાંતળવાનો છે, જેથી તેને પાણીનો ભાગ દૂર થઈ જાય છે અને સરસ એવો અહીં વઘાર સાંતળાઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણે ઉપરથી ઉમેરીશું વેજીટેબલ, બટાકા, રતાળું, ચૂરણ, લીલી તુવેર, ગાજર, ટીંડોરા, કેપ્સિકમ, વટાણા, ફ્લાવર, વાલોળ, પાલક, ટામેટાં, રીંગણ ને ત્યારબાદ સ્વાદ પ્રમાણે એટલે કે જરૂર પ્રમાણે હળદર ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। થોડીવાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને આપણે તેલની અંદર જ આ રીતે શાકભાજીને તળાવવા દેવાનું છે, જેથી તેનો પાણીનો ભાગ થોડો એવો બળી જાય ને ખીચડીમાં થોડી એવી મીઠાશ આવી જાય। તો અહીં આપણે દાળ અને ચોખા ધોઈને રેડી કરી લીધા છે, તે પણ આપણે હવે ઉમેરી દઈએ। તો ખીચડી તમે તપેલામાં બનાવશો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવશે અને આખો અલગ જ સ્વાદ આવશે। તો ત્યારબાદ આપણે ઉમેરીશું પાણી। અહીં મેં પાણી મીડિયમ પ્રમાણે એટલે કે જરૂર પ્રમાણે જ લીધું છે। અહીં શાકભાજી વધારે છે અને દાળ અને ચોખાનો ભાગ ઓછો છે, એટલે પાણીની જરૂર નહીં પડે। તો અહીં ડીશ ઢાંકીને થોડીવાર માટે આપણે ચડવા દઈએ ખીચડીને। તો હવે આપણે ચેક કરીને જોઈ લઈએ કે અહીં આપણી ખીચડી ચડી અને બરાબર બફાઈ ગઈ છે। તો સરસ એવી અહીં ગિરનારી ખીચડી તૈયાર થઈ ગઈ છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીં સરસ એવી આપણી ખીચડી દેખાય છે અને તેમાં બધા જ વેજીટેબલ આખા છે એવા દેખાય છે। તેના કારણે જ મેં અહીં વેજીટેબલ બધા મોટી સાઇઝમાં કાપ્યા હતા। તો સરસ એવી અહીં ખીચડી તૈયાર છે। તો ચાલો આપણે હવે થોડું એવું ઉપરથી આદુને ઝીણું એવું ખમણીને નાખી દઈએ। આ રીતે ઉપરથી આદુ નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવશે। ને ઉપરથી ઉમેરીશું આપણે લીલા કાંદાના પાન ઉમેરીશું, જે ઝીણા કટિંગ કરીને રાખેલા તે। સાથે તમે લીલું લસણ જો તમારે ઉમેરવું હોય તો પણ ઉપરથી ઉમેરી શકાય। તો અહીં સરસ એવી ગિરનારી ખીચડી તૈયાર છે। તો
તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે એક સર્વિંગ ટ્રે લઈ ને તેમાં આ રીતે સર્વ કરીશું. તો આ રીતે અહીં સર્વ કરીને હવે આપણે ઉપરથી થોડી એવી કોથમીર ગાર્નિશિંગ માટે ઉમેરીશું. તમે પણ આ શિયાળામાં એકવાર ગિરનારી ખીચડી જરૂરથી ટ્રાય કરજો. તો આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આ ગિરનારી ખીચડી જો તમે આ રીતે તપેલામાં અથવા તો કોઈ દેશી ચૂલા પર બનાવશો તો તેનો સ્વાદ બમણો થશે. તો ફરી મળીશું આવી જ કઈ રેસીપી સાથે ગામઠી રસોડામાં.